વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર 5ની તમામ થિયરીઓ પૂર્ણ કરી દીધેલી છે. તો હવે આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ બધા જ બાકી છે તો જોઈએ છીએ. સ્વાધ્યાયનો 5.1. સ્વાધ્યાય 5.1, જેની રકમ છે એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણ બનાવે તે રીતે મૂકતા તે 4.5 × 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે? તો અહીંયા તમારે જે આપેલું છે એ સૌથી પહેલા ડેટા લખી લેવાનું. તો અહીંયા શું આપેલું છે? તો અહીંયા પહેલા રકમના અંદર આપેલું છે ટેસ્લા, એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. તો અહીંયા B = 0.25 ટેસ્લા આ થઈ ગયું. ત્યાર પછી શું આપેલું છે? નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 30 ના ડુંગળી. આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો આ રીતના મૂકેલું હોય તો અહીંયા જે ખૂણો બનાવે એ 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો અહીંયા તમને શું આપેલું છે? θ = 30 ડિગ્રી આપેલું છે. હવે 30 ડિગ્રી આપેલું છે, ત્યાર પછી શું આપેલું છે? ટોર્ક આપેલું છે. ટોર્ક = 4.5 × 10⁻² જૂલ. જૂલ આપેલું છે. ટોર્ક શું છે? કાર્ય. શું છે? કાર્ય. રેખીય વાળું આવે છે તેના અંદર કાર્યનો એકમ જૂલ થાય, જેમાં ચાકતીમાં ટોર્ક આવે એનો પણ એકમ જૂલ જ થાય. તો ટોર્ક અનુભવે છે. ગોળ ગોળ ફરે એટલે શું થાય? કાર્ય થાય. બળ લાગે અને કેટલું સ્થાનાંતર કાપે છે? ગોળ. થીટા જેમ પેલામાં અંતર કાપે, અહીંયા ખૂણો કાપે. ખૂણો કાપે એટલે ગોળ ગોળ ફરે એટલે ખૂણો ફરે. તો એ કાર્ય થતું હોય છે એટલે કે જૂલ. અને શોધવાનું શું કહે છે? ચુંબકીય મોમેન્ટ. તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન. હવે તમને ખબર છે કે બી અને ટોર્ક, તો ટોર્કની જેની કિંમતો આપેલી હોય એ તમારે એના અંદર જે આવતું હોય ચુંબકીય મોમેન્ટ એવું સૂત્ર શોધવાનું. તો અહીંયા તમારે ટોર્ક આપેલી છે, બીના અંદર તો એમ આવે એવું કોઈ સૂત્ર શું છે? બીના છે. એક સૂત્ર બીના યાદ રાખવાનું કીધું હતું. બીના sin θ ટોર્કનું સૂત્ર યાદ રાખવાનું કીધું હતું, બીના કીધું હતું. અને Ia = આ શું છે? એમ છે. તો અહીંયા sin θ. તો અહીંયા શું થાય? PMB. ટોર્ક = MB પણ સૂત્ર યાદ રાખવાનું કીધું. બીના યાદ રાખો અથવા ટોર્ક = MB sin θ. તો ટોર્ક = શું થાય? MB sin θ. M × B આ થઈ ગયું sin θ. હવે જો તમારે શું શોધવાનું છે? M શોધવાનું છે. અહીંયાથી M ને કરતા બનાવો. M = શું થઈ જાય? ટોર્ક અપન B sin θ. આ થઈ ગયું સૂત્ર sin θ. હવે અહીંયા કિંમતો મૂકવાની છે. તો ટોર્કની કિંમત કેટલી આપી? 4.5 × 10⁻² અપોન બીની કિંમત કેટલી છે? 0.25. તો 0.25 ગુણ્યા સાઈનની કિંમત કેટલી છે? sin 30. અહીંયા sin 30 ની કિંમત. હવે અહીંયા 4.5 × 10⁻² નીચે 0.25 ગુણ્યા sin 30 ની કિંમત 1/2. તો આ છેદનો છેદ ક્યાં જતો રહે? હવે અંશમાં જતો રહે કે ના જાય? 4.2 અંશ છે, એના જે છેદમાં આ કિંમત છે એનો છેદ છે એટલે 2 એટલે ઉપર જતો રહે. તો થઈ ગઈ. હવે અહીંયા આપણે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપી દઈએ તો 4.5 જો 4.5 ગુણ્યા 2 છે. 4.5 ગુણ્યા 2 તો ગુણ્યા 2 કરી દીધા, બરાબર દબાવી દીધું. હવે નીચે 0.25 છે ભાગ્યા 0.25 તો થઈ ગયા. તો 36 જવાબ આવે છે. 36 ગુણ્યા આ 10⁻² બાકી છે કાઢવા થઈ ગયું. હવે આ 10⁻² એટલે પોઈન્ટ અહીંયા હોય, દેખાતું ના હોય, છેલ્લે લાસ્ટમાં પોઈન્ટ હોય. હવે -2 છે એટલે ડાબી તરફ જવાનું, ઋણ હોય તો ડાબી તરફ જવાનું. તો 1 અને 2 તો પોઈન્ટ જતા રહે. અહીંયા પોઈન્ટ અહીંયા આવજો 3 પહેલા. તો અહીંયા શું થઈ ગયું? 0.36. હવે એમનો એકમ એટલે મીના યાદ રાખવાનું કીધું હતું. મીના આ થઈ ગયું. પણ આ તો આંટાઓની સંખ્યા છે. થઈ ગયું. તો બીજો એકમ અહીંયાથી પણ બને છે. જો આ કરતા બનાવીએ તો આ ટોર્કનો એકમ શું છે? જૂલ. અને બીજો અહીંયા સાઈનનો એકમ ના આવે પણ બીનો એકમ આવે ટેસ્લા. જૂલ પર ટેસ્લા. ચુંબકીય મોમેન્ટનો એકમ જૂલ પર ટેસ્લા પણ યાદ રાખવાનું ખાસ. અને બીજો આઈડી અહીંયા એમ્પિયર પણ છે અને આ ક્ષેત્રફળ છે. અહીંયા એમ્પિયર મીટર સ્ક્વેર. તો અહીંયા ચુંબકીય મોમેન્ટ આપણને મળી ગઈ. આ રીતે તમારે એકમ યાદ રાખી દેવાનું. અહીંયા બીજો એકમ છે. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ છે 5.2. મેગ્નેટિક મોમેન્ટ M =
0.32 જૂલ ટેસ્લા ઇન્વર્સ. જો આ એકમ આપેલો છે રકમના અંદર જૂલ પર ટેસ્લા, એટલે આ ટેસ્લા ઉપર આવી જાય તો શું થઈ જાય આ રીતે, અથવા તમે લખો તો જૂલ ટેસ્લા ઇન્વર્સ આ રીતે પણ લખી શકો છો. આનું ઉપર આવી જાય તો આ રકમના અંદર એ જ એકમ આપેલું છે ચુંબકીય મોમેન્ટનું. તો અહીંયા મેગ્નેટિક મોમેન્ટ M ઇઝ ઇક્વલ ટુ 0.32 જૂલ ટેસ્લા ઇન્વર્સ ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકે છે. જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાંની ગોઠવણી, એ પહેલો એક્ઝામ્પલ છે એ કરી સ્થિર અને બીજો એક્ઝામ્પલ છે અસ્થિર સંતુલન દર્શાવશે. અને દરેક કિસ્સામાં ચુંબકની સ્થિતિ ઊર્જા કેટલી હશે. તો આપણે આ જે ચેપ્ટર છે ચેપ્ટર 5 ધોરણ 12 નો એનું પ્લેલિસ્ટ કાઢજો તમે તો એમાં પાર્ટ 3 છે, ત્રીજું લેક્ચર. તો એના અંદર આપણે છે વિદ્યુત અને ચુંબકના દરેક સૂત્રો લખેલા છે. કાર્ય કયો, સ્થિતિ ઊર્જા કયો, ફાઈ કયો એટલે કે મતલબ કે ફ્લક્સ કયો, પછી અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, વિષુવવૃત્ત પર વિદ્યુત ક્ષેત્ર, વિષુવરેખા આવે, વિષુવરેખા લંબ ઉપર એ એનું વિદ્યુત ક્ષેત્ર, એનું ચુંબકીય ક્ષેત્ર, બધા સૂત્રો આપણે ત્રીજા લેક્ચરમાં જોઈ લીધેલા છે. તો એ તમારે લેક્ચર જોઈ લેવું, એના અંદર બધા સૂત્રો લખેલા છે. હવે અહીંયા આપણે સ્થાયી અને અસ્થાયી અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર તમારે યાદ રાખી લેવાના છે. ચેપ્ટર લેક્ચર 3 ના અંદર છે. હવે અહીંયા આપણે જે આપેલું છે એ લખી લઈએ. તો પહેલા શું આપેલું છે, તમને એમ આપેલા છે. એમ ની કિંમત શું છે, M ઇઝ ઇક્વલ ટુ 0.32 જૂલ ટેસ્લા ઇન્વર્સ આપેલું છે. પછી બી આપેલું છે તો બી ઇઝ ઇક્વલ ટુ 0.15 ટેસ્લા આટલું આપેલું છે. હવે પહેલા એક્ઝામ્પલ શું કીધું છે એના અંદર શું કહ્યું છે સ્થિર. સ્થિર એટલે તમારે બીજું પણ યાદ રાખવાનું, સ્થાયી આપેલું હોય. સ્થાયી, સ્થિર એટલે સ્થાયી સંતુલન માટે, સંતુલન માટે. સ્થિર હોય એટલે તમારે યાદ રાખવાનું, સ્થિર ક્યારે હોય, ચુંબકીય ક્ષેત્રમાં તમે આ રીતના મૂકેલું હોય કોઈ પણને તો સ્થિર હોય તો એક જ રેખામાં હોય તો ભ્રમણ કરતો હોય તો અસંતુલન, એટલે મતલબ આ રીતના ફરી આવી ગયું. અહીંયા N હોય, અહીંયાથી N માંથી S અને અહીંયાથી NS આ રીતના બનાવતું હોય આ રીતના. એટલે બંનેની ક્ષેત્રરેખાઓ સમાંતર હોય. સમાંતર હોય એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 0. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે સમાંતર હોય. શું હોય, સમાંતર. આ યાદ રાખજો ખાસ. ત્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે એની સ્થિતિ ઊર્જા શું હોય, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે U શું થાય, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે U છે સ્થિતિ ઊર્જા છે એ શું થાય, મિનિમમ થશે. આ પણ યાદ રાખજો સાથે સાથે. તો આપણે અહીંયા સ્થિતિ ઊર્જા પણ શોધવાની કીધું છે દરેક કિસ્સાના અંદર. એમના અંદર પણ સ્થિતિ ઊર્જા અને આના અંદર. તો સ્થિર એટલે સંતુલન થઈ ગયું, સ્થિર એટલે સ્થિર સંતુલન માટે થઈ ગયું, થીટા ઇઝ ઇક્વલ ટુ 0. હવે સ્થિતિ ઊર્જા આપણે શોધીએ તો સ્થિતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઊર્જા U ઇઝ ઇક્વલ, અહીંયા સૂત્ર ખાસ યાદ રાખજો. અહીંયા ટોર્ક માટે MB sin થીટા આવે છે, જ્યારે સ્થિતિ ઊર્જા માટે શું આવશે, સ્થિતિ ઊર્જા માટે માઇનસ આવશે, MB પણ આવશે અને અહીંયા સાઈન ની જગ્યાએ અહીંયા કોસ થઈ જશે. અહીંયા તમારે યાદ રાખવું પડશે, ટોર્ક હોય તો MB sin થીટા અને સ્થિતિ ઊર્જા માઇનસ પણ આવે અને સાઈન નો કોસ થીટા પણ થઈ જાય. આ થઈ ગયું સ્થિતિ ઊર્જા. તો હવે અહીંયા કિંમતો મૂકે તો માઇનસ M ની કિંમત કેટલી છે એ શોધીએ આપણે, 0.36. સોરી આ દાખલા આ તો 5.1 છે. અહીંયા M ની કિંમત આપેલી છે M. તો અહીંયા M ની કિંમત કેટલી છે 0.32. 0.32 B ની કિંમત કેટલી છે 0.15. આ થઈ ગયું. અને કોસ અહીંયા કેટલા લેવાના છે થીટા, કોસ 0. તો કોસ 0 ની કિંમત કેટલી થાય, અહીંયા માઇનસ 0.32 અને 0.15 નો ગુણાકાર કરી દઈએ તો 0.32 ગુણ્યા 0.15 તો કેટલો આવશે 0.48. કોસ 0 ની કિંમત, કોસ 0 એટલે સાઈન 90 ની કિંમત. અહીંયા કોસ 0 આવે એ 90 આવે એટલે સાઈન 90 ની કિંમત કેટલી થાય, 1 થાય. શું થાય, 1 થાય. તો અહીંયા માઇનસ 0.048 સ્થિતિ ઊર્જા એટલે શું આવશે, એકમ જૂલ આવશે. ઊર્જાનો એકમ જૂલ જ આવે. આ થઈ ગઈ. હવે બી સ્થિતિ, બી જે ભાગ છે આનો અસ્થિર, અસ્થાયી, અસ્થિર, અસ્થિર અસ્થાયી બધું એક જ છે. તો અહીંયા તમે અસ્થિર, અહીંયા અસ્થાયી કરી દેજો સંતુલન માટે, સંતુલન માટે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે, આવી અસ્થિર એટલે શું હશે, એ સ્થિર એટલે 0 એનાથી વિરુદ્ધ દિશામાં 180 ડિગ્રી.
180 ડિગ્રી તમારે યાદ રાખવાનું છે. ત્યારે અહીંયા શું આવશે? પ્રતિ સમાંતર. પેલામાં સમાંતર રેખાઓ ગોઠવાતી હતી અંદર મૂકેલાની, અહીંયા પ્રતિ સમાંતર ગોઠવા છે. પ્રતિ સમાંતર. હવે સ્થિતિ ઊર્જા U ઇઝ ઇક્વલ ટુ શું થશે? U ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર માઇનસ એમ બી એમ કોસ શું થશે? 180 થઈ જશે. 180 થઈ જશે તો માઇનસ એમની કિંમત કેટલી છે? 0.32 આપેલી છે. 0.32 એમ બીની કિંમત છે 0.15 અને કોસ 180 ની કિંમત શું થાય? -1 થાય. તો અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. 0.32 અને 0.15 નો ગુણાકાર તો હાલ અહીંયા આપણે કર્યો એ જ છે, તો 0.048. અહીંયા 0.048 જૂલ. તો અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા સ્થિતિ ઊર્જા શું થાય? સ્થિર હોય, સ્થાયી સંતુલન અથવા સ્થિર અવસ્થા હોય ત્યારે સમાંતર, ત્યારે યુ મિનિમમ મળે. જ્યારે અસ્થિર માટે શું હશે? યુ મેક્સિમમ મળશે. શું મળશે? યુ મેક્સિમમ, વધારેમાં વધારે મળશે. તો આ હતો સ્વાધ્યાયનો 5 પોઈન્ટ બીજો એક્ઝામ્પલ. હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈ લઈએ સ્વાધ્યાયનો. તો સ્વાધ્યાય 5.3, જેની રકમ છે ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળા અને 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે અથવા પસાર થાય છે. સોલેનોઇડ કઈ રીતે ગજીય ચુંબકની જેમ વર્તશે તે સમજાવો. તેની સાથે સંકળાયેલા મેગ્નેટિક મોમેન્ટમ કેટલું હશે? મોમેન્ટમ એટલે આપણે જે શોધ્યું મોમેન્ટમ, એવું શોધવાનું છે મોમેન્ટમ. પણ મોમેન્ટમનું સૂત્ર બીજું પણ હોઈ શકે છે. આ સૂત્ર શીખો. અહીંયા ટોર્ક આપેલું છે, અહીંયા ટોર્ક નથી આપેલું, તો અહીંયા જોજો. હવે આપણે ડેટા લખી લઈએ સૌથી પહેલા. તો અહીંયા શું છે? જે આપેલું છે આંટા આપેલા છે, તો આંટાની એનની સંખ્યા કેટલી છે? 800 આંટા. 800 આંટા. ત્યાર પછી શું આપેલું છે? ક્ષેત્રફળ આપેલું છે A ઇઝ ઇક્વલ ટુ, તો 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર. ત્યાર પછી વિદ્યુત પ્રવાહ આપેલો છે 3 એમ્પિયરનો. કેટલો આપેલો છે? I ઇઝ ઇક્વલ ટુ 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પણ આપણે સમજાવવાનું કે સોલેનોઇડમાં તે ચુંબક કઈ રીતે વર્તે, એટલે તમને ખબર છે, આપણે થિયરી જોઈ ગયા. તો આ રીતના સોલેનોઇડ હોય, આ રીતના સોલેનોઇડ આ થઈ ગયું. હવે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે તમને ખબર છે ચુંબક તરીકે વર્તે. ચુંબક તરીકે વર્તે. હવે તમારે N ધ્રુવ અને S ધ્રુવ કઈ રીતે બને, તો તમારે જોવાનું. તમે એક આ માની લો કે આ સોલેનોઇડ છે, આ માર્કર શું છે? સોલેનોઇડ છે. હવે તમે આ ભાગથી જુઓ, આ ભાગથી, અહીંયાથી હવે વિદ્યુત પ્રવાહ આ દિશામાં ફરે એટલે માનો કે આ ભાગ છે તમારો. અહીંયા આપણે માર્કરથી આ ભાગ જોઈએ છે, આપણે આ ભાગ, અહીંયા આ ભાગ જોઈએ છે. તો હવે અહીંયાથી જોઈએ છે, અહીંયાથી આ ભાગથી આ સમઘડી દિશામાં ફરતું હોય, સમઘડી દિશામાં આ રીતના, સમઘડી દિશામાં આ રીતના. તો આ ભાગ તમારો શું બનશે? સમઘડી દિશામાં જે બને સમ, તમે સથી યાદ રાખવાનું. યસ, આ ભાગ તમારો શું બનશે? સાઉથ. એટલે આ ભાગ તમારો શું બનશે? સાઉથ. અને આ સાઈડ ઓટોમેટિક N ધ્રુવ બની જશે. અથવા આ બાજુ તમે જોતા હોય અને આ બાજુથી તમે જોતા હોય અને વિષમઘડી દિશામાં આ રીતના, વિષમઘડી દિશામાં ફેરવો આ રીતના. તો અહીંયાથી તો આપણો ફેરવી નાખ્યું જુઓ તો આ સાઈડ શું દેખાશે? સમઘડી દિશામાં ફેરવો. પણ એ જ રીતે આ બાજુ વિષમઘડીમાં દિશા દેખાશે. તો અહીંયા વિષમઘડી દિશામાં જે બાજુ વિષમઘડી હોય, અહીંયા સમઘડી, અહીંયા તમે લખી દેજો S એટલી. અહીં તમારે S ધ્રુવ બને, કારણ કે સમઘડી, ત્યારે અહીંયા વિષમઘડી. જો આ તમારે નોટ્સ જોઈતી હોય તો મારા ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી જોઈન થઈ જજો. તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક જોવા મળી જશે. તેમાં બધું મટીરિયલ મળતું રહેશે. હવે સમઘડી વિષમઘડી થઈ ગઈ, પણ આપણે તો NIE, પણ આપણે ચુંબકીય મોમેન્ટ M શોધવાનું છે. M ઇઝ ઇક્વલ પ્રશ્ન ચિહ્ન. તો અહીંયા એમનું સૂત્ર તમને ખબર છે, મીના યાદ રાખવા. તમારે NIE આપેલું હોય, IA અને N આપેલું હોય તો મીના છે. મીના વાળું સૂત્ર ડાયરેક્ટ લખી દીધું. M આવી ગયું, INA આ થઈ ગયું. હવે કિંમત જ મૂકવાની છે. પણ જ્યારે ટોર્કનો આપેલો હોય સૂત્ર, તો ચુંબકીય મોમેન્ટ શોધવાની હોય તો ટોર્કનું સૂત્ર લગાવો, જેના અંદર ચુંબકીય મોમેન્ટ આવતી હોય. ત્યાર પછી અહીંયા I, તો I ઇઝ ઇક્વલ ટુ 3, N એટલે 808 આ થઈ ગયા, ગુણ્યા ક્ષેત્રફળ એટલે 2.5 × 10⁻⁴ આ થઈ ગયું. હવે આપણે કેલ્ક્યુલેટરની મદદથી જ કરવાનું, ડાયરેક્ટ કરી દેવાનું ગુણાકાર. વિચારવા ના રહેવાનું. 8 3 24, તો એ તો થઈ જાય. કેવું છે? 3 8 24 થઈ ગયા. તો પણ કરીને બતાવશું. 3 × 800 આ થઈ ગયા, તો 2400 થઈ ગયા.
એ ગુણ્યા 2.5 2.5 તો કેટલા આવે 6000 કેટલા આવે 6000 આવે હવે ગુણ્યા 10⁻4 તો 10⁻4 એટલે ડાબી તરફ જવાનું અહીંયા પોઈન્ટ વધે 1 2 3 અને 4 તો અહીંયા પોઈન્ટ આવી ગયો અહીંયા પોઈન્ટ આવે 6 પોઈન્ટ પહેલા પોઈન્ટ પછી 6 છે અહીંયા કશું ના આવે તો 0 હોય તો 0.6 હવે એકમ તો અહીંયા એકમ આ પણ લખી શકો છો અને આ પણ લખી શકો છો તો આપણે અહીંયા આઈનો એકમ એમ્પિયર અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર અહીંયા એનનો એકમ ના હોય કારણ કે એ સંખ્યા છે તો અહીંયા તમને મળી ગયું હવે એક બીજું એક્ઝામ્પલ જોઈએ આગળ જેની રકમ છે સ્વાધ્યાયનું એક્ઝામ્પલ જોઈ લઈએ 5.4 જેની રકમ છે કે સ્વાધ્યાય 5.3 ના અંદર દર્શાવેલ સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને સમક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલા ક્ષેત્ર સાથે 30 ડિગ્રી કોણ બનાવતી હોય ત્યારે તેના પર કેટલું ટોર્ક લાગતું હશે હવે અહીંયા ટોર્ક શોધવાનું છે આપણે ટોર્કનું સૂત્ર જોઈ ગયા છે હવે તો ટોર્ક લગાવવાનું છે તો અહીં જે ડેટા આપેલો લખી લઈએ પહેલા તો તમને શું આપેલું છે બી રકમના અંદર બી આપેલો છે તો બી નું મૂલ્ય કેટલું છે બી ઇઝ ઇક્વલ ટુ 0.25 ટેસ્લા ત્યાર પછી ખૂણો પણ આપેલો છે ડિગ્રી તો થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી આપેલો છે ત્યાર પછી અહીંયા શું કીધું ટોર્ક શોધવાનું કહ્યું છે ટોર્ક તો ટોર્કનું સૂત્ર શું છે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમબી સાઇન થીટા આ થઈ ગયું એમબી સાઇન થીટા એમની કિંમત તમારે યાદ રાખવાની એમ ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર મૂકી દો એટલે આ બની જાય બી ના સાઇન થીટા ટોર્ક ઇઝ ઇક્વલ ટુ જોઈએ એ તમને સૂત્ર બનાવીને બતાવો એમની કિંમત તમે આ મૂકો એમ ઇઝ ઇક્વલ ટુ અહીંયા બી સાઇન થીટા લાઈન સર ગોઠવવાનું છે પહેલા બી લખી દેવાનું પછી આઈ લખી દેવાનું બી આગળ લઈ દેવાનું ટૂંકમાં આઈ બી ના થઈ ગયું બી ના સાઇન થીટા તો એ પાછો આઈ એન એ જગ્યાએ તમે એમ લખી દે તો એમ ક્રોસ બી થઈ ગયું તો એમ બી સાઇન થીટા તમે એ પણ યાદ રાખી શકો છો અથવા તમે આ ટોર્કનું બીના સાઇન થીટા સૂત્ર યાદ રાખીને એમની કિંમત યાદ રાખો એટલે તમને આ પણ સૂત્ર બની જશે હવે અહીંયા તમને શું કહ્યું છે કે સ્વાધ્યાય 5.3 જે આપેલું છે એના પરથી ઉપયોગ કરવાનો છે તો અહીંયા તમારે એમની કિંમત અહીંયા યુઝ કરવાની છે તો અહીંયા એમ ઇઝ ઇક્વલ ટુ શું આપેલા છે 0.6 તો આ કિંમત અહીંયા લઈ લેવાની છે તો ટોર્ક શોધવાનું છે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમની કિંમત 0.6 ગુણ્યા બી ની કિંમત આપેલી છે અહીંયા 0.25 હવે સાઈન 30 આપેલો છે ખૂણો 30 લઈ લેવાનો તો અહીંયા 0.6 ગુણ્યા 0.25 ગુણ્યા સાઈન 30 ની કિંમત બનાવે આ ગુણાકાર કરી દેવાની ભાગાકાર કરી દેવાનો તો જવાબ મળી જશે તો 0.6 ગુણ્યા 0.25 બરાબર ભાગ્યા 2 કેટલો જવાબ આવે છે 0.075 અહીંયા કેટલું મળ્યું 0.075 જૂલ આ શું છે જૂલ ટોર્ક પણ મળી ગયું અહીંયા તો અહીંયા આપણે સ્વાધ્યાયના 4 એક્ઝામ્પલ જોયા છે જે એકદમ ઈજી છે અહીંયા જો અહીંયા ટોર્ક વાળું સૂત્ર મૂકેલું છે અહીંયા પણ ટોર્ક શોધવાનું કહ્યું છે અને સૂત્ર એક જ હરખા છે બંને ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમબી સાઇન થીટા ત્યાર પછી અહીંયા ચુંબકીય મોમેન્ટ શોધી છે ચુંબકીય મોમેન્ટ અહીંયા પણ ચુંબકીય મોમેન્ટ શોધી છે અને ટોર્ક પરથી ચુંબકીય મોમેન્ટ શોધી છે પણ ચુંબકીય મોમેન્ટનું સૂત્ર આ છે ખરેખર આઈએ ના ગુણાકારને વિદ્યુત પ્રવાહને ક્ષેત્રફળના ગુણાકારને ચુંબકીય મોમેન્ટ કહે છે જેટલા અંતર હોય તો ચુંબકીય મોમેન્ટ તમને મળી જશે આ થઈ ગઈ હવે અહીંયા તમારી સ્થિતિ ઊર્જા ખાલી આ એક એક્ઝામ્પલ અલગ પ્રકારનો અહીંયા વચ્ચે આવી ગયો છે બધા એક હતા અહીંયા તમારે સ્થિતિ ઊર્જા શોધવાની છે તો થીટા ઇઝ ઇક્વલ ટુ સમાંતર હોય ત્યારે સ્થિતિ ઊર્જા અને થીટા ઇઝ ઇક્વલ ટુ 180 હોય ત્યારે સ્થિતિ ઊર્જા શોધવાની હતી તો વિડીયોને ગમે હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાજુમાં આપેલા બેલ આઇકનને ટચ કરી જ્યાં તમને ઓપ્શન દેખાશે ઓલ તેમાં પહેલું ઓલ સિલેક્ટ કરી લેજો તો તેથી તમને વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે ત્યાર પછી તમને મટીરિયલ આપણે હજી આપી ટેલિગ્રામ ચેનલમાં મળતું રહેશે તો ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો જે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી રહેશે